એક સાથે આપણે આજે ગુજરાતના સૌ નાગરિકોના અભિનંદન આપતા ત્રણ નારા આપણે સૌ લોકો એક સાથે મારશો. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજે આ વિજય ઉત્સવ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી, આપના સૌના નેતા અને જેમના મુખે, જેમના વિચારોમાં રાજ્યના પ્રત્યેક નાગરિકોનો અને નાગરિકોના હિતમાં હર હંમેશ કામ કરવાની ભાવના ધરાવતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓના જેમના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીએ આજે ગુજરાતના ખૂને ખૂને ભવ્ય વિજય પ્રાપ્ત કરી છે એવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી આપના વાલી આદરણીય શ્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય શ્રી અજયભાઈ, ભારતીય જનતા પાર્ટી કર્ણાવટી મહાનગરના યશસ્વી પ્રમુખ આદરણીય શ્રી પ્રેરકભાઈ, આદરણીય શ્રી ધારાસભ્યશ્રીઓ, આદરણીય સાંસદ સભ્યશ્રીઓ, અહીં ઉપસ્થિત હજારોની સંખ્યામાં આજે અલગ અલગ વોર્ડમાંથી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને લોકોની સેવા માટે, વધુ ઝડપથી કામને આગળ વધારવા માટે જે લાખો હજારો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે, એમાંના હજારો કાર્યકર્તાઓને આજે હું બે હાથ જોડીને વંદન કરીને તમને સૌને અભિનંદન આપવા આવ્યો છું. આજે ગુજરાતમાં ખૂને ખૂને કેસરીઓ લહેરાયો છે. ગામડાઓથી લઈને મહાનગરો સુધી, ઉત્તર, દક્ષિણ, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર, ચારેય દિશાઓમાં કમલ ખીલ્યું છે. એક ઐતિહાસિક વિજય એ આજે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકોએ પ્રાપ્ત કરી છે. ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીનો સંબંધ આજે વધુ મજબૂત બન્યો છે. વર્ષોથી ચાલતો આવતો આપણો આ સંબંધ એ અકબંધ છે, વધારે મજબૂત થયો છે અને આવનારા દિવસોમાં આ સંબંધ એ હજી વધુ મજબૂત થશે અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એ દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે અને આ સહકુટુંબ એ આવનારા દિવસોમાં આ રાજ્યના હિતમાં વધુમાં વધુ કામગીરી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અને આજે અહીંયા ઉપસ્થિત આ હજારો કાર્યકર્તાઓ, તમને વંદન કરવું પડે, તમને અભિનંદન આપવા પડે. સાહેબ, તમે સૌ લોકોએ ભારી ગરમી હોય કે રાજ્યમાં અતિવૃષ્ટિ હોય, કોરોના કાળ હોય કે ગમે તે શહેર કે ખૂણામાં પૂર આવ્યું હોય, મારા આજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ એના પરિવારની ચિંતા નથી કરતા, તે પહેલા
એના બૂથમાં રહેતા પ્રત્યેક નાગરિકોને પડતી દુવિધામાં સુવિધાઓ ઊભી કરવા માટે તમે સૌ લોકો રાત દિવસ એક કરી છે. આજની આ જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં, પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકોની જીત છે. આજની આ જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નહીં, પણ ગુજરાતના બધા જ નાગરિકોની છે. જે પ્રકારે સીધે સીધું ષડયંત્ર રૂપી રાજ્યમાં ચારેય દિશાઓમાં ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પહેલા આ રાજ્યમાં અશાંતિ ફેલાવવાનું એક મોટું ષડયંત્ર એ વિપક્ષીઓ દ્વારા રચવામાં આવ્યું હતું. રાજ્યમાં અતિવૃષ્ટિ હોય, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ રાજ્યના ખેડૂતોના હિતમાં રાત દિવસ એક કરીને ઐતિહાસિક સમયમાં બધા જ ખેડૂતોને લાભ પહોંચાડે અને આજ સુધી દેશનો સૌથી મોટું રાહત પેકેજ પહોંચાડવાનું કામ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવે. અને એક તરફ મારા રાજ્યના ખેડૂતો તકલીફમાં હોય અને બહારના રાજ્યથી ફંડો લાવીને મારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે. પંજાબના મધ્યમ વર્ગીય નાગરિકો ખેડૂતોના હિતમાં જે રકમ યોજનાઓ માટે રાખવામાં આવેલી હતી, એમાંથી કરોડો રૂપિયાની રકમ એ આપણા ગુજરાતના ખૂણે ખૂણે ખોટી એડવર્ટાઇઝમેન્ટની અંદર બાતલ કરવામાં આવ્યા. પણ આ તો ગુજરાતના નાગરિકો છે ભાઈ. એક તરફ એક પાર્ટી ગુજરાતના નાગરિકોને, ગુજરાતને બદનામ કરવા માટે દર બીજા રાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોને નિશાનો બનાવે. આ બધા જ લોકોનો ગુજરાતના નાગરિકોએ મુદ્દલ જોડે જોડે વ્યાજનો બી હિસાબ કરીને ગુજરાતની ચારેય દિશાઓમાંથી મુક્ત કરી લીધા. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલા વર્ષનો ગુજરાતના નાગરિક અને ભારતીય જનતા પાર્ટીનો અકબંધ સંબંધ એ વધારે મજબૂતાઈ જોડે આગળ વધવા જ્યારે નીકળી રહ્યો છે, ત્યારે મારા સૌ નવા સાથીઓને હું અભિનંદન બી આપું છું. અને સાથે સાથે આ જીત એ આપણી જવાબદારી વધારી રહી છે. આ જીત એ રાજ્યના પ્રત્યેક નાગરિકોની જીત છે. ત્યારે આપણે સૌ લોકો આ નાગરિકોની સેવામાં વધુમાં વધુ સમય આપશો, વધુમાં વધુ લોક સંપર્ક થકી આપણા રાજ્યના નાગરિકોની નાની નાની ચિંતામાં આપણે એના પરિવારના સભ્ય બનીને એની કોઈ બી તકલીફમાં સૌથી પહેલો એ આપણો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેશે, આપણો ચૂંટાયેલો પ્રતિનિધિ રહેશે. અને સમાજને આપણે જેટલા આશીર્વાદ રાજ્યના નાગરિકોએ આપ્યા છે તેનાથી વધુ કામ કરવા માટે આપણે લોકો કામ કરશો. આજે હું આદરણીય અધ્યક્ષ શ્રી અને મુખ્યમંત્રી શ્રીનો આભાર માનવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટરોને ટિકિટ આપી, એન્જિનિયરોને ટિકિટ આપેલી, ખૂબ મોટા સામાજિક આગેવાનોને ટિકિટ આપી. સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આ ચારેય દિશાઓમાં ખૂબ ભણતર પ્રાપ્ત થયેલા પ્રોફેશનલ્સ થી લઈને ડોક્ટર, એન્જિનિયર જોડે જોડે આપણી ભારતીય જનતા પાર્ટીએ મહેસાણામાં આપણા કાર્યાલયના સેવક જે હજારો નાગરિકોની વર્ષોથી સેવા કરતા હતા
એવા ભાઈ રમેશભાઈ ભીલને બી ટિકિટ આપી અને આજે વિજય પ્રાપ્ત થયા છે. બહુચરાજી માતાજીના મંદિર પાસે બંગડી વેચતા સામાન્ય પરિવારના સંસીબેન કાંગસિયા બી આજે વિજય પ્રાપ્ત થયા છે. ભરૂચમાં ટેક્સી ડ્રાઈવર હોય કે પછી સુરેન્દ્રનગરની અંદર રિક્ષા ડ્રાઈવર હોય, ડોક્ટરો હોય કે એન્જિનિયર હોય, આપણે ચારેય દિશાઓમાં કાર્યકર્તાઓથી લઈને સમાજ સેવીને જીતાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિને આજે ગુજરાતના ખૂણે ખૂણે અપનાવવામાં આવી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ કામગીરીને વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે. આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલના માર્ગદર્શનમાં આજે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થઈ છે. ત્યારે મારા સૌ સાથી કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું. સાથે સાથે આપણી જવાબદારીઓ આપણે સૌ લોકો દિલથી નિભાવશો તેવું બી મને 100% વિશ્વાસ છે. આજે ગામડે ગામડે ભાજપ, શહેર શહેરમાં ભાજપ, અમને ગમે ભાજપ, તમને ગમે, સૌને ગમે ભાજપ, જનતાનો વિશ્વાસ ભાજપ, વિકાસનો આધાર ભાજપ, જનતાને હર હંમેશ વિશ્વાસ ભાજપ. અહીંયા પણ ભાજપ અને ત્યાં પણ ભાજપ, આ વર્ષે પણ ભાજપ અને આવતા વર્ષે પણ ભાજપ. આ વર્ષે પણ ગુજરાતના નાગરિક અને જીવનભર સુધી ગુજરાતના નાગરિકોના હિતમાં આપણા ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ કામ કરતા રહેશે. એવા સૌ કાર્યકર્તાઓને ગુજરાતની આ ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન.